સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં સ્પોર્ટ ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં જિલ્લા પોલીસ સ્પોર્ટ ક્લબનું ઉદ્ઘાટન કરાયું છે। જિલ્લા પોલીસ અધિકારી દ્વારા પોલીસ સ્પોર્ટ ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે 10 જેટલી રમતોના કોચિંગ માટે એકેડમીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પોલીસ ગ્રાઉન્ડ ખાતે એકેડમીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેના કારણે ટ્રેનિંગ લેતા પોલીસ કર્મીઓને હવે સુવિધામાં વધારો થયો છે। એકેડમીમાં 10 જેટલી રમતો અંગે પણ કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે। સમાચાર મળી રહ્યા છે, પોલીસ પરિવારના બાળકો માટે આ એડમિશનમાં ફ્રી રહેશે, તમામને કોઈ ફી નહીં ચૂકવવી પડે। એકેડમીમાં નજીવા દરે જ એડમિશન આપી તમામને તાલીમ પણ આપવામાં આવશે। ત્યારે આ સ્પોર્ટ ક્લબમાં 10 જેટલી રમતોના કોચિંગ સેન્ટરનું પણ આયોજન કરાયું છે। પોલીસ ગ્રાઉન્ડ ખાતે જ એકેડેમિક આ લોકાર્પણ કરાયું છે। એકેડેમીમાં હવે 10 જેટલી તાલીમો આપવામાં આવશે। રમતો અંગે પણ કોચ દ્વારા તમામ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવશે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સ્પોર્ટ ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સ્પોર્ટ ક્લબ દ્વારા જિલ્લા પોલીસના અધિકારીઓએ આ ઉદ્ઘાટન કર્યું છે। જિલ્લા પોલીસના અધિકારી સહિત પોલીસના સ્ટાફ પણ અહીં હાજર રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ સ્પોર્ટ્સ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને કુલ 10 રમતો છે। એ રમતોનું જે કોચિંગ છે એ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને, એમના પરિવારના જે લોકો એમાં ભાગ લેવા હોય એ સામાન્ય નજીવા દરની કોચિંગ ચાર્જ લઈ અને આપવામાં આવશે। સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને એમના પરિવારના બાળકો છે એમને આ એકેડમીની અંદર નિઃશુલ્ક અલગ અલગ કોચિંગ આપવામાં આવશે। આવતા દિવસોની અંદર આ 10 રમતો ઉપરાંત બીજી રમતો છે એમનો પણ સમાવેશ કરવામાં આવશે અને આજથી કુલ જે 4 રમતો છે એમની સવારે અને સાંજે 4 બેચો છે એ શરૂઆત કરવામાં આવેલી છે। અને આ સ્પોર્ટ્સ એકેડમીનો હેતુ એવો છે કે મેક્સિમમ લોકો છે એ પોતાના બાળકોને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાને રાખી અને આ એકેડમીમાં મોકલે અને વધુમાં વધુ લોકો છે એમાં ભાગ લે અને જે કંઈ આપણી પાસે સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવેલું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે